સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા ગુજકોસ્ટ કચ્છના સહયોગથી રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો। જ્ઞાન વિજ્ઞાનને ઉજાગર કરતા વિશેષ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ આશ્ચર્ય આનંદની લાગણીઓ અનુભવી। શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણાના વિદ્યાર્થીઓ માટે ગુજકોસ્ટ કચ્છના સહયોગથી રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતેનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો। જ્ઞાન વિજ્ઞાનને ઉજાગર કરતા વિશેષ પ્રવાસનું આયોજન શાળાના આચાર્ય શ્રી ડોક્ટર BM ચૌધરી સાહેબ તેમજ ગુજકોસ્ટ કચ્છના કોઓર્ડિનેટર પ્રવીણભાઈ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો, જેમાં ધોરણ 9 થી 12ના 46 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ અને તેમની સાથે શાળાના 3 શિક્ષકો પણ જોડાયેલ હતા। વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓને રોજબરોજના જીવનમાં ઉપયોગી યંત્રો કયા સિદ્ધાંત પર કામ કરે છે, અલગ અલગ રીતે ઉપયોગી રોબોટ સહિત અનેક ગેલેરીઓની મુલાકાત લઈ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું। રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટનો આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, વૈજ્ઞાનિક ચિંતન તેમજ અભિગમને કેળવનારો અને વિશ્વને વધુ સારી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજનારો પુરવાર થયેલ હતો। પ્રકૃતિના રહસ્ય અને જ્ઞાન વિજ્ઞાનના અદ્ભુત ચમત્કારોથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓએ વિસ્મય આનંદની લાગણીઓ અનુભવી હતી। વિદ્યાર્થીઓ જિજ્ઞાસા વૃત્તિને સંતોષાતી તેમજ સુખદ અને સુરક્ષિત એક દિવસીય વિજ્ઞાન યાત્રાને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક કિશનભાઈ પટેલ, રમેશભાઈ ડાભી તેમજ ભૂમિબેન વોરાએ ખાસ જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। આજરોજ અમે રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટની મુલાકાત લીધી હતી, જેમાં હાઉસ સ્ટફ વર્ક, મશીન એન્જિનિયરિંગ, રોબોટિક્સ, નોબેલ પ્રાઇઝ, સિનેમેટિક એન્ડ ક્લાસ અને લાઈફ એન્ડ સાયન્સ જેવી વિવિધ ગેલેરીઓમાં અમે ગયા હતા, જેમાં આપણા રોજબરોજના ઉપયોગમાં આવતા યંત્રો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, રોબોટ કેવી રીતે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે અને સિનેમિક માટીનો ઉપયોગ ફક્ત રમકડા અને વાસણોમાં જ નહીં પરંતુ બુલેટ પ્રૂફ જેકેટ તથા ઘણા મશીન એન્જિનિયરિંગમાં પણ તેનો ઉપયોગ થાય છે, આવી અમે રસપ્રદ માહિતી મેળવી। પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણાના વિદ્યાર્થીઓ માટે ગુજકોસ્ટ કચ્છ દ્વારા એક દિવસીય રાજકોટ રિજનલ સાયન્સ સેન્ટર પ્રવાસનું આયોજન કરવામાં આવેલું હતું। આ સમગ્ર પ્રવાસનું આયોજન આચાર્ય શ્રી ડોક્ટર BM ચૌધરી સાહેબ તેમજ ગુજકોસ્ટ કોઓર્ડિનેટર પ્રવીણભાઈ મહેશ્વરી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, જેમાં શાળાના ધોરણ 9 થી 12ના કુલ 46 વિદ્યાર્થીઓ જોડાયેલા હતા અને સાથે સાથે શાળાના 3 શિક્ષકો પણ એની અંદર જોડાયેલા હતા।